કેમ છો? મજામાં. નમસ્તે. મારા મિત્ર છે નીતિન, એમણે તમારી વાત કરી કે હમણાં દેશમાંથી આવ્યા છે ને તો બહુ તકલીફમાં છે. તો મેં કીધું કંઈ નહીં, આપણે ટાઈમ લઈને જઈ આવશું. એટલે શું તકલીફ થઈ ગઈ તમને? મોબાઈલ આવે એટલે ન બોલતા. ના ના, એમાં રોવાનું શું કામ એમાં? બસ અમારી પરિસ્થિતિ. હા, એટલે પરિસ્થિતિ વીક છે એટલે પણ તમે છે ને રોમાં પહેલાં શાંત થઈ જાઓ. રોમાં પાણી આપજો, પાણી હોય તો પાણી આપજો ને. એમાં રોવાનું શું હોય? બસ આ જે પરિસ્થિતિ છે પણ આ કાયમ ન રહી પરિસ્થિતિ. તમે છે ને રોમાં કાયમ પરિસ્થિતિ આવી ન રહી. આવી પરિસ્થિતિ કાયમ ન રહી. લો પાણી પી લો. બસ રોમાં શાંત થઈ જાઓ અને જે હોય ને કયો મને, તમને શું તકલીફ છે કયો તમે તારે બિંદાસ. બસ મારા મમ્મીને 1250 રૂપિયા વિધવા પેન્શન આવે. અત્યારે અમારે આ ઘરનું આ કાપડ જે આવે છે એ કામ રેગ્યુલર આવે છે? હા, અઠવાડિયામાં એક દિવસ, એકાદ બે વાર આવે. એકાદ બે વાર આવે. આ ભાઈ અપંગ છે, 29 વર્ષનો હતો. એટલે એનાથી કઈ કામ થાય કે નથી ના, થતું? એનાથી કેમ કે કંઈ અપંગ છે કામ એટલે નથી કદાચ થતું. કામ નહીં થતું હોય. નહીં, ઓકે ઓકે. તમારા પપ્પા નથી? ના, મારા પપ્પા નથી. 4 વર્ષ કોમા માર્યા. 4 વર્ષ કોમા માર્યા? મારા પપ્પા હતા ત્યાં લગી અમારે સારું હતું. અત્યારે અમારા સગા વાલા સંબંધી અમને બધા સપોર્ટ કરે. એમાં તમારી જેવા અમને સપોર્ટ દે એ અમારે. હા, એટલે સપોર્ટ મળી જાય તો વાંધો ન આવે, નહીં તો પછી તકલીફ પડી જાય એવું થાય ને. ઘર કેવી રીતે હાલે પછી અમારું? પછી ભાડું ભરવાનું, હવે ભારુડા છે એ મારા મમ્મી છે. કઈ ઘર રીતે? ભાડાનું છે? આ ભાડાનું ઘર છે. તો મારા મમ્મી કઈ રીતે ઘર અકારે? હા, આ કામ તો રેગ્યુલર આવે ન આવે. તમે બે બેનું કઈ કામ કરો છો કે અત્યારે અત્યારે કામ? આ જો આ કામ આ કામ આવી જ નહીં, કામ આવે નહીં આવે એવું ના. ભાઈથી કઈ કામ થતું એનાથી નથી. કઈ નથી થતું. પેલા અમે દેશમાં રહેતા હતી, દાડિયા જતા બે બેનો. કંઈ નહીં, જો અમારાથી જેટલી થાય ને એટલી તો અમે સહાય કરશું. અને જો પછી એવું લાગતું નેક્સ્ટ ટાઈમ તો મને પાછો મળી જાય. હા, તો તમારો આભાર. અને આવું કોઈ ઘર હોય તો મને કોલ કરજો, હું મારાથી જેટલી થાય એટલી સહાય કરીશ.